નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર કોડીનારથી અમારા સંવાદદાતા હેરકાળુભાઈ સાથે. કોડીનાર તાલુકાના દેવલપુર ગામ ખાતે મહારક્તદાન તેમજ સર્વરોગ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કહેવાય છે રક્તદાન એ જ મહાદાન છે. આપણું રક્તદાન માણસની જિંદગી બચાવતું હોય છે. તો કહેવત ને કોડીનાર તાલુકાના દેવલપુર ગામના લોકોએ સાર્થક કરી બતાવ્યું. કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં સ્વર્ગીય આશીષ હમીરભાઈ સોલંકી તેમજ સ્વર્ગીય મિલન હમીરભાઈ ગાંધે આ બંનેની શ્રદ્ધાંજલિ નિમિત્તે દેવલપુર પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સમસ્ત દેવલપુર ગામના લોકો દ્વારા રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ રેડ ક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં દેવલપુર ગામના ભાઈઓ બહેનો તેમજ આજુબાજુ ગામના લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, જેમાં 103 જેટલી બોટલોનું રક્તદાન કરેલ તેમજ બ્લડ ડોનેટ કરનારને તમામને બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ દાતાઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારું નામ? જેસાભાઈ રામભાઈ રામ, ગામ દેવલપુર, તાલુકો કોડીનાર, ગીર સોમનાથ જિલ્લો. તમે કેટલા બોટલ લોહી અત્યાર સુધીમાં આપેલું છે? મેં 2004થી અત્યાર સુધીમાં 68 બોટલ રક્તદાન કર્યું છે. મારા ગામ દેવલપુરમાં આજે કેમ્પ હતો, એના કારણે મેં આજે 68મું બોટલ રક્તદાન કર્યું છે. દેવલપુર ગામના કેમ્પ વિશે તમારે શું માનવું છે? બહુ સારો સફળતાથી કેમ્પ રહ્યો છે ને બહુ ગામ લોકોએ સહકાર બધા આપ્યો છે. સંજયભાઈ, આજનો કેમ્પની કેવી વ્યવસ્થા રહી છે? બહુ સારી વ્યવસ્થા રહી છે. દેવલપુર સમજ ગામે જે સાથ અને સહકાર આપ્યો છે એ પ્રમાણે અમારા ગામમાં 103 બોટલ જેટલી રક્ત બોટલ એકઠી કરી છે અને યુવાનોનો સારો સપોર્ટ હતો. દર્દીની કેટલી તપાસ થઈ છે આજે? દર્દીની અંદાજિત 250થી 300 જણાની તપાસ થઈ છે. એમાં આંખોના 46 જેટલા દર્દીઓના ઓપરેશન નિઃશુલ્ક સારવાર કરી આપવામાં આવશે. બરાબર.